Welcome to Sri Ganesh classes. If you are a Saurashtra City MCOM students, this channel is special for you. Here you will get simple explanation, exam-oriented preparation, important question and topper styles notes for better result. તો વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હવે આજે આપણે એક નવા ટોપિક સાથે વાત કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ ડિમાન્ડ હતી એના વિશે વાત કરશું. પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એકવાર ખાસ કહી દઉં છું કે આપણે આ નોટ્સ ખાસ યાદ રાખવાની છે. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ से हाथ मिलाए, समाज को शिक्षित बनाए. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવેલો છે. ખાસ કે તમારા બધા ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સબ્જેક્ટ છે આપણું ગ્રુપ 1 અકાઉન્ટન્સી, એને લગતા આઈએમપી વિડીયો ક્યારે મળશે. અને હા, તમારો જે સબ્જેક્ટ છે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, આ યુનિટ 1 છે, એની અંદરના હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો છે અપલોડ કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એમાં આપણને શું શીખવા મળશે? તો ખાસ આ વિડીયોમાં આપણે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગના મહત્વપૂર્ણ જે યુનિટ છે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ વિથ કંટ્રોલ રિપોર્ટ્સ, એ આપણે આમાં સ્ટડી કરવાના છે. સરળ સમજાય એ શબ્દમાં આપણે સમજાવશું. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એનો કન્સેપ્ટ ક્લેરિફિકેશન કરવામાં આવશે. અને હા, અમારું મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમે ઓછા સમયમાં સરળ રીતે કન્સેપ્ટ સમજીને સારા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જોવો છો? તમે ફટાફટ એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને આ તમામ સબ્જેક્ટના પ્રીમિયમ નોટ્સ એક જ જગ્યાએ મળશે. અને આઈએમપી ક્વેશ્ચન વિથ તમને આઈએમપી ટોપિક્સ મળશે. ઇઝી લેંગ્વેજમાં સમજાવેલા કન્સેપ્ટ હશે, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન હશે. રેગ્યુલર અપડેટ છે એ તમને બધી છે એ એસજીસી એપ્લિકેશનમાં મળતી રહેશે. જો ઓછી મહેનતમાં વધારે માર્ક્સ મેળવવા માટે હોય તો એસજીસી સાથે તમે જોડાઈ જજો. ચલો, તો આજનો સેશન આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે એક મહત્વપૂર્ણ એક ડેમો લેક્ચર લાવ્યા છીએ જે તમે તમામ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. બાકીના જે કંઈ લેક્ચર હશે એ બધા તમને એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને આપણું મિશન એ છે કે ભાઈ 27 ડેટ આવશે એ પહેલાં તમને એપ્લિકેશનમાં બધો કોર્સ છે એ કમ્પ્લીટ કરી દેવામાં આવશે. ચલો, તો હવે આપણે વાત કરી ક્વેશ્ચન 1 છે. એમાં ઝેડ ડિપાર્ટમેન્ટ ઓફ ધ રવિ લિમિટેડ એસ્ટિમેટેડ એઝ અ ફોલો ફોર ધ 2025. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક રકમ આપેલી છે અને ખૂબ જ સરળ દાખલો છે, એ આપણે ગણવાનો છે. નેક્સ્ટ એમાં આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વાંચી તો પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન. હવે જો અહીંયા આપણને પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન આપેલો છે. ડેપ્રિસિએશન કેટલું છે? 2 લાખ રૂપીસ આપેલો છે. ત્યાર પછી ડેપ્રિસિએશન છે એ તમને 15,000 રૂપીસ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલાં આપણે એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડે. એટલે કે એનો મતલબ એમ કે ચોખ્ખો નફો આપણે શોધવાનો છે. એટલે મીન્સ કે એને અંગ્રેજીમાં શું કહેવાશે? પ્રોફિટ. ચલો, પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવું છે. ચલો, પ્રોફિટ આપણને મળી જશે. પ્રોફિટમાં કાંઈ નથી, 2 લાખ છે, એમાંથી તમે 50,000 બાદ કરી નાખો એટલે તમને એનપી મળી જશે. એનપી એટલે નેટ પ્રોફિટ મળી જશે. નેક્સ્ટ એના પછી હવે કરંટ અસેસ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અને ફિક્સ અસેસ આપેલું છે. તો જો બંને અસેસ જ છે, ખાસ યાદ રાખજો. તો બંને અસેસ છે તો એ બેનું આપણે એડિશન કરવાનું છે. આ બંનેનું એડિશન કરી નાખો વિદ્યાર્થી મિત્રો એટલે તમને કેપિટલ એમ્પ્લોયમેન્ટ મળી જશે. ખાસ યાદ રાખજો, કેપિટલ એમ્પ્લોયમેન્ટ, ટોટલ કેપિટલ એમ્પ્લોયમેન્ટ કયો તો એ જ થશે. ચલો, કોસ્ટ ઓફ ધ કેપિટલ ઓફ તો કંપની 10% આપેલા છે. ઝેડ ડિપાર્ટમેન્ટ થિંક ટુ સેલ્સ 1 ફિક્સ અસેસ વિચ અ બુક વેલ્યુ ઇઝ 15,000 રૂપીસ એન્ડ ધીસ અસેસ અર્ન યરલી નેટ પ્રોફિટ. તો જો એ તમને નેટ પ્રોફિટ ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે. કેટલા છે? 6,000 આફ્ટર અ ડિડક્શન 1,200 એઝ પર ડેપ્રિસિએશન. ત્યાર પછી એમાં તમને જો અહીંયા તમને ખાલી આ જ રકમ છે. ડેપ્રિસિએશનમાં જે પ્રોફિટ, નેટ પ્રોફિટ કેટલો છે? 6,000 રૂપીસ આપણને મળે છે. નેક્સ્ટ એના પછી કંપનીઝ ઈમ એટલે વિદ્યાર્થી મિત્રો ગોલ થશે, ખાસ યાદ રાખજો. અને હા, એને આપણો મુખ્ય હેતુ કહેવાશે. કેનો એવો હેતુ છે ટુ પરચેસ અ ન્યૂ અસેસ. ન્યૂ અસેસ એ પરચેસ કેટલામાં કરે? 40,000 રૂપીસમાં કરે છે. ઓન બિહાફ ઓફ ધીસ અસેસ ન્યૂ અસેસ વિલ બી અર્ન. હવે ન્યૂ અસેસમાં એને અર્ન કેટલા થાય છે? એટલે કમાણી થાય છે 12,000 રૂપીસ એઝ યરલી નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્શન 3,000 ડેપ્રિસિએશન. અને એમાં પણ આપણે 3,000 ડેપ્રિસિએશન આપેલો છે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જે મેં તમને બેસ્ટ તમને કીધા હતા કે ભાઈ આરઓઆરનું ફાઇન્ડ આઉટ જે આજે ફોર્મ્યુલા છે, આરઓઆરનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. એનપીના છેદમાં શું આવશે?
તો કે સીઈ. હવે આના ફૂલ ફોર્મ નામ કહી દઉં છું કે નેટ પ્રોફિટ થશે અને સીઈનું મિનિંગ થશે કેપિટલ એમ્પ્લોય. ખાસ યાદ રાખજો, આ રીતે તમારે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને ફોર્મ્યુલા આવડશે એટલે દાખલો છે એ ડેફિનેટલી તમને આવડી જશે. અને અમુક પ્રકારના ફોર્મ્યુલા કઈ રીતે બને એ બધું તમને ડિટેલ્સમાં કહેતો જઈશ. ચલો ત્યાર પછી આપણે રેસિડ્યુઅલ ઇન્કમ કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો રેસિડ્યુઅલ ઇન્કમ છે એમાં એટલે કે બાકી રહેલી આવક એ કઈ રીતે મળશે? તો કે નેટ પ્રોફિટ વર્કિંગનો નંબર 1 અને વર્કિંગનો નંબર 2 છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની છે. ચલો તો નેટ પ્રોફિટ મેં તમને હમણાં કીધું તો એમ કે તમને લગભગ 1,50,000 મળે છે. શું કામ? કારણ કે આ 2 છે એટલે કે આ તમારે બાદ કરવાનો છે. 2 લાખમાંથી 50,000 બાદ કરો એટલે 1 લાખને તમને 50,000 મળશે. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે? તો કે ભાઈ તમારા પાસે આ બેનો સરવાળો કર્યો તો એના તમારે 10% કરવાના છે. તો 5 લાખના તમે 10% કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે? ચલો 50,000 આવે છે. અને ત્યાર પછી આ જે ચોખ્ખો નફો છે આ આપણી પાસે 1,50,000 શું? તો ચોખ્ખો નફો, એમાંથી તમારે રોકાયેલી મૂડી બાદ કરવાની છે. એટલે તમને જે મળશે એ 1 લાખ રૂપિયા રેસિડ્યુઅલ ઇન્કમ મળશે. ચલો દાખલો હમણાં સમજાવીશ ત્યારે તમને આઈડિયા આવી જશે સ્ટુડન્ટ્સ, તમે કાંઈ ટેન્શન ન લેતા. હવે તમારે 2 વસ્તુ કરવાની છે. અઝ્યુમ ધેટ ઓલ્ડ અસેસ ઇઝ નોટ સેલ્સ એન્ડ ન્યૂ અસેસ ઇઝ નોટ પરચેસ. ધેન કેલ્ક્યુલેશન ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન. અને આ 2 મેથડ છે બહુ સિમ્પલ છે. ત્યાર પછી આપણે ઓલ્ડ અસેસનું કીધું છે એન્ડ સેલ અ ન્યૂ અસેસ ઇઝ પરચેસ. ધેન કેલ્ક્યુલેશન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આરઓઆઈ મેથડ છે અને આરઆઈ મેથડ છે અને આરઓઆઈ મેથડ છે. ચલો હવે આપણે ગુજરાતીમાં વયા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રોએ તમને કીધું છે રવિ લિમિટેડ ઝેડ વિભાગમાં 2025માં અંદાજિત તૈયાર કરે છે ઘસારા પહેલાંનો નફો અને ઘસારો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? મેં હમણાં જ તમને કીધું હતું પણ પહેલાં મેં ઇંગ્લિશમાં કીધું હતું, હવે હું તમને ગુજરાતીમાં કહી દઈશ કે સૌપ્રથમ આપણે આરઓઆઈ મેથડ જ કરવાની છે. રોકડ પર વળતરનો દર, જેને ગુજરાતીમાં એવું કહેવાશે કે રોકડ પર વળતરનો દર. તો એનું સૂત્ર શું આવશે? ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ચોખ્ખો નફો કઈ રીતે મળશે? આ જે 2 લાખ છે એમાંથી 50,000 માઇનસ કરશું એટલે તમને મળશે 1,50,000. નેક્સ્ટ એના પછી ચાલુ મિલકતને ચોખ્ખી મિલકત એટલે કે સ્થિર મિલકત અને ચાલુ મિલકત આ બંને આપેલી છે. આ બેનું તમે સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. કુલ રોકાયેલી મૂડી મળશે અને કુલ રોકાયેલી મૂડી જે 5 લાખ છે એને તમારે 10% કરવાના છે. તો એના 10% કરશો તો કેટલા મળશે? ચલો 50,000 મળશે. ત્યાર પછી વિભાગ જે તમને આપેલો છે અહીંયા એવું કીધું છે કે વિભાગ ઝેડ ની ચોપડે દર્શાવેલ કિંમત વાળી એક સ્થિર મિલકત વેચવાનો વિચાર કરે છે અને મિલકતમાં ₹1200ના વાર્ષિક ઘસારામાં વાર્ષિક નફો કેટલો છે? 6,000 આપણને કમાઈ આપે છે. તો જો આપણી કમાણીમાં કેટલા આવશે? 6,000. આ મિલકતના સ્થાને ₹40,000ની કિંમતમાં નવી મિલકત ખરીદવાનો કંપનીનો હેતુ છે. નવી મિલકત વાર્ષિકમાં ₹3,000ના ઘસારા બાદ ₹12,000નો વાર્ષિક નફો મેળવી આપશે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આમાં કઈ સ્ટેપ કરવાના છે તો જોઈ લઈએ. આપણે શું કીધું છે? જૂની મિલકતો વેચવાની નથી અને નવી મિલકતો ખરીદવાની નથી એમ ધારીને આપણે ઉપરનો અંદાજ છે એ કરવાનો છે. તો આપણે આ 2 મેથડ છે અને આરઓઆઈનું મેં ફોર્મ્યુલા હમણાં કીધું હતું. ચોખ્ખો નફો શું આવશે? ચોખ્ખો નફો અને છેદમાં શું આવશે? કુલ રોકાયેલી મૂડી. ચલો આ એનું ફોર્મ્યુલા છે. અને ચોખ્ખો નફો કઈ રીતે મળે? ખાસ યાદ રાખજો, ઘસારા નફો હોય એમાં તમારે ઘસારો બાદ કરવો પડશે. ચલો હમણાં તમને સ્ટેપ બધા બતાવી દઈશ એટલે તમને ટેન્શન નહીં લાગે. પછી જો જૂની મિલકતો વેચીને તેના સ્થાને નવી મિલકતો ખરીદવામાં આવે તો એમાંય પાછું સેમ મેથડ છે આરઓઆઈ અને રેસિડ્યુઅલ ઇન્કમ એટલે કે શેષ આવક ગણતરી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ચલો હવે આપણે દાખલો જોતા જઈએ. ચલો તો હવે તમારી સમસ્યા અહીં જો ગણતરી કરેલી છે રવિ લિમિટેડ ચોપડાને જરૂરી ગણતરી. આવું તમે કાંઈ ન લખો તો ચાલે, તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. સૌપ્રથમ તમારે પહેલાં લખેલું છે કે મિલકત ખરીદ અને વેચાણના વ્યવહારો કર્યા સિવાય આરઓઆઈ અને આરઆઈની ગણતરી કરવાની છે. એટલે કેપિટલ ઓફ આરઓઆઈ અને આરઆઈ વિથઆઉટ મેકિંગ પ્રોપર્ટી અસેસ એટલે કે પરચેસ એન્ડ સેલ્સ ટ્રાન્ઝેક્શન. કે આપણે એ પરચેસ છે એ કાંઈ કરવાનું નથી અને ખરીદી પણ કાંઈ કરવાનું નથી અને સાથે વેચાણ પણ કાંઈ આપણે કરવાનું નથી. ચલો આવું હેડિંગ તમે મારો તો ચાલે, ન મારો તો એ તમને ઓલરેડી અહીંયા આપેલું જ છે. એટલા માટે આ હેડિંગ છે એ તમને ઓલરેડી આપેલું છે. આ જ હેડિંગ મારી દેવાનું છે, ગુજરાતીમાં હોય કે અંગ્રેજીમાં હોય. ચલો હવે એની અંદર આપણે પહેલી જે કંઈ મેથડ કીધી હતી, સૌપ્રથમ પહેલી મેથડનું નામ શું છે? રોકાયેલી મૂડી પર વળતરનો દર આરઓઆઈ. એનું ફોર્મ્યુલા તમને અહીંયા કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ ખાસ પહેલાં રીડ કરજો, 2 વાર બોલવું પડે તો બોલી જજો. કુલ રોકાયેલી મૂડી એટલે કે
રોકાણ પર વળતરનો દર, તો રોકાણ પર વળતરનો દર છે એ કઈ રીતે મળશે? તો ખાસ યાદ રાખજો કે એમાં સૌપ્રથમ પહેલાં શું મળશે? તો કે ચોખ્ખો નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100, આ એનું ફોર્મ્યુલા છે. રોકાણ પર વળતરનો દર એનું ફોર્મ્યુલા શું છે? ચોખ્ખો નફો અને કુલ છેદમાં આવશે કુલ રોકાયેલી મૂડી અને ગુણ્યા 100. અને ખાસ યાદ રાખજો ROI, અને આપણે અંગ્રેજીમાં ટૂંકું જ કહેવાનું છે ROI ડિવાઇડેડ બાય શું કરવાનું છે? તો કે પહેલાં નેટ પ્રોફિટના છેદમાં કેપિટલ એમ્પ્લોય લેશું. CE કરજો વિદ્યાર્થી મિત્રો, કેપિટલ એમ્પ્લોય તમે લખજો. ત્યાર પછી અહીંયા આપણે 100 કરવાના છે. ચલો, તો અહીંયા મેં લખેલું છે કે વર્કિંગનો નંબર 1, વર્કિંગનો નંબર 2. આ પહેલાં હું સમજાવી દઉં છું વર્કિંગનો નંબર કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઇન્ટ્રોડક્શનમાં જ્યારે રકમ સમજાવી ત્યારે જ કીધું હતું. તો કેપિટલ ઓફ નેટ પ્રોફિટ, કેપિટલ ઓફ નેટ પ્રોફિટ કઈ રીતે? ઘસારાની રકમ કેટલી છે? 2 લાખ રૂપિયા. ઘસારા પહેલાંનો નફો 2 લાખ હતો, એમાંથી આપણે ઘસારો બાદ કરવાનો છે. એટલે જો અહીં લખેલું છે ઘસારો તમે બાદ કરો એટલે તમને મળશે 1,50,000 ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ કહેવાશે. ચલો, અને આ તમને અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. આ તમારી પાસે છે 2 લાખમાંથી 50,000 શું કરવાના છે? માઇનસ કરવાના છે, એટલે નેટ પ્રોફિટ મળી જશે. ચલો, ઇંગ્લિશમાં પણ સેમ જ છે. ડેપ્રિસિએશન છે તમારે લેસ કરવાનું છે, બિફોર ડેપ્રિસિએશનમાંથી લેસ કરવાનો છે. ચલો, પહેલી વર્કિંગ નોટ બધાને આવડી ગઈ હશે, અને એટલા માટે તમને અહીંયા 1,50,000 જે મળે છે એને અહીંયા લખ્યું છે વર્કિંગનો નંબર 1. એ તમારું પહેલું સોલ્યુશન પૂરું, વર્કિંગનો નંબર 1 પૂરી. હવે કેપિટલ એમ્પ્લોય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે ખાસ યાદ રાખજો કે એમાં પણ ફિક્સ અસેસ અને કરંટ અસેસ બેનું એડિશન કરવાનું છે. તો આપણી પાસે બેનું એડિશન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચાલુ મિલકત અને સ્થિર મિલકત, આ બંનેનો સરવાળો કરી નાખો. ચલો, 5 લાખ રૂપિયા મળી જશે. અંગ્રેજીમાં પણ સેમ જ રકમ છે. ચલો, જોઈ શકો છો તમે કરંટ અસેસ અને ફિક્સ અસેસ. ચલો, ટોટલ કેપિટલ એમ્પ્લોય આપણને મળી જશે. તો ટોટલ કેપિટલ એમ્પ્લોય કેટલું મળે છે? જે ગણતરી મેં કરેલી છે સ્ટુડન્ટ્સ તમારા માટે, કે વર્કિંગનો નંબર 2 એવું લખેલું છે, અને તમને અહીંયા મળી જશે. બસ સિમ્પલ છે. આ 5 લાખ મળી જાય પછી આ બેનું તમારે શું કરવાનું છે એ તમને આગળ પ્રોસેસ ખબર છે. અને ROI કેટલું મળે છે? 30% મળે છે. અહીંયા તમારે ખાસ બોક્સ કરી નાખવાનું છે જ્યાં જ્યાં આન્સર આવે છે ત્યાં. ચલો, નેક્સ્ટ એના પછી હવે રોમન નંબર 2 આપણે બાકી રહેલ શેષ, એટલે હજી એની અંદર આપણે 2 નંબર શોધવાનું છે. આ તો હજી આપણે પહેલું સ્ટેપ શોધ્યું હતું સ્ટુડન્ટ્સ. હવે આપણે આ કરવાનું છે શેષ આવક, રેસિડ્યુઅલ ઇન્કમ ગણતરી આપણે કરવાની છે. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ છે નહીં ગણતરીમાં. ચલો, બતાવી દઉં છું. અહીંયા લખેલું છે, પહેલાં હેડિંગ ખાસ યાદ રાખજો. RIની ગણતરી ટૂંકું લખી શકો છો. ચોખ્ખો નફો આપણને વર્કિંગનો નંબર 1 મળ્યું હતું, એ 1,50,000. એમાંથી કુલ રોકાયેલી મૂડી પર 10%. તો કુલ રોકાયેલી મૂડી એટલે કઈ? વર્કિંગનો નંબર. આપણને જો અહીંયા જે શોધી હતી, જો અહીંયા લખ્યું છે વર્કિંગ નંબર 2, એનો સરવાળો તમારે ધ્યાનમાં લેવાનો છે, એના 10% કરવાના છે. ચલો, 5 લાખના 10% કરશો એટલે તમને મળશે 50,000. અને 1,50,000માંથી તમારે 50,000 માઇનસ કરવાના છે, એટલે બાકી શેષ આવક તમને 1 લાખ રૂપિયા મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, 10% આપણે રકમમાં શરૂઆતમાં જ કીધું હતું, એટલા માટે તમે જોઈ શકો છો અહીંયા 10% કીધું છે કોસ્ટ ઓફ કેપિટલ. ચલો, આશા રાખું છું કે આટલા સ્ટેપ તમને સમજાઈ ગયા હશે, સિમ્પલ લેંગ્વેજમાં હશે. અને નેક્સ્ટ હવે આપણે સમને આગળ વધારીએ. તો ઇફ યુ ઓલ્ડ અસેસ ઇઝ સેલ્સ એન્ડ ન્યૂ અસેસ ઇન પરચેસ, ધેન કેલ્ક્યુલેશન. હવે આપણે પાછી ગણતરી કરવાની છે ભાઈ, ઓલ્ડ અસેસ અને ન્યૂ અસેસની ધ્યાનમાં રાખીને. ROI અને RI આ બે જ મેથડ આપણે પાછી કરવાની છે. જો જૂની મિલકતો વેચી અને તેના સ્થાને નવી મિલકતો ખરીદવામાં આવે તો એના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. બીજું કાંઈ સિમ્પલ છે ગણતરી, કાંઈ એમાં છે નહીં. ચલો, તો આપણને જે બે પહેલાં જવાબ મળ્યા હતા એ આપણે ધ્યાનમાં લેશું. પ્રોફિટ એટલે કે નફો, અને રોકાયેલી મૂડી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે પ્રોફિટ કેટલો છે અને કેપિટલ એમ્પ્લોય કેટલું છે. આ બે પહેલાં આપણે શરૂઆતમાં લેશું. ચલો, 1,50,000 અને 5 લાખ. ચલો, આ રકમને ધ્યાનમાં રાખીને આપણે દાખલો આગળ કરવાનો છે. પહેલાં તમે જો આ હેડિંગ મારવું હોય તો તમે મારી શકો છો, અને ટૂંકમાં પણ તમે મારી શકો છો. આ તો જૂની મિલકત વેચતાની નવી મિલકતો ખરીદતા નફામાં રોકાયેલી મૂડીમાં ફેરફાર થયેલા હોવાને ગણતરી બાદ ROI અને RIની ગણતરી કરવાની છે. અને કેપિટલ ઓફ પ્રોફિટ એન્ડ ચેન્જ ઇન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ ઓન સેલ્સ ઓફ ઓલ્ડ પ્રોપર્ટી એન્ડ પરચેસ ઓફ ન્યૂ અસેસ. હવે એના આધારે આપણે ગણતરી કરવાની છે. તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલાં કહી દઉં છું કે એમાં ગણતરી કરેલ ફેરફાર, તો આપણે એમાં જે ફેરફાર કર્યો તો એને ધ્યાનમાં રાખવાનું છે. વેલ્યુ સો એઝ પર અબવ એ, તો એ ઉપરથી આપણે ગણતરી કરવાની છે. ઉપર જે આપણે શોધ્યું હતું 1,50,000 આપણો નેટ પ્રોફિટ હતો,
વિદ્યાર્થી મિત્રો, અને ત્યાર પછી 5 લાખ. ચલો આ બે સ્ટેપ આપણને ઓલરેડી આગળથી જ આપણે શોધ્યા છે. ચલો ખાસ વસ્તુ યાદ રાખજો, આ આપણે જે જવાબ હતા શરૂઆતમાં જે આપણે ROI શોધ્યું હતું એના બેસ ઉપર ચોખ્ખો નફો અને રોકાયેલી મૂડી. ચલો આ તમને એકવાર ફરી પાછા બતાવી દઉં સ્ટુડન્ટ્સ. જો એક એક ડિટેલ્સ બતાવવાથી ફાયદો એ થશે કે દાખલો છે એ જલ્દીથી તમને માઇન્ડમાં થઈ જશે. ચલો આ જે વસ્તુ છે એ આપણે અહીંયા સ્ટેપ 2માં લીધી છે. નેક્સ્ટ એના પછી જૂની મિલકતો વેચતા નફામાં અને રોકાયેલી મૂડીમાં થયેલો ઘટાડો. જૂની મિલકતને શું કરવાનું છે, વેચતામાં આપણને નફો થયો છે અને રોકાયેલી મૂડીમાં શું થાય છે, ઘટાડો થાય છે. એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો રકમમાં આપણે વાંચશું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમે વાંચો તો તમને આઈડિયા આવશે. શું કીધું છે કે રૂપિયા વિભાગમાં અહીંયા તમને કીધું છે ઝેડ વિભાગમાં ₹15,000 ચોપડે કિંમતમાં દર્શાવે સ્થિર મિલકતમાં વેચવાનો વિચાર કરે છે. જો પહેલાં વિચાર કરે છે, ખાસ યાદ રાખજો. આ પહેલું વસ્તુ તમે ખાસ યાદ રાખજો. શું કીધું છે કે આ એની મિલકત છે, એટલે કે સ્થિર મિલકત છે, એટલે આ રોકાયેલી મૂડી કહેવાય ધંધામાં. આ જે મિલકત છે એ રોકાયેલી મૂડીમાં શું થશે, ઘટાડો થશે. શું કામ? કારણ કે વેચે છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો આ ₹15,000 છે. અને હા, આ મિલકત 1200ના વાર્ષિક ઘસારા બાદ હવે 6,000ના નફામાં કમાઈ આપે છે. અને સામે એને આવક કેટલી થાય છે તો કે જૂની મિલકત વેચે છે તો એને ₹6,000 મળે છે. ખાસ યાદ રાખજો ચોપડે કિંમત કેટલી છે તો કે એની જે મૂળ કિંમત છે એ 15,000ની હતી. અને હા, પછી એને વિચાર આવે છે હવે ઘસારો બાદ કર્યા પછી 6,000માં વેચે છે. તો આ તમારા માટે આવશે જૂની મિલકત વેચતા, એટલે જૂની મિલકત વેચે છે તો નફો થાય છે 6,000નો, અને ત્યાર પછી 15,000 છે એ રોકાયેલી મૂડીમાં આવશે. ચલો તો આ બેઝ ઉપર તમારે ખાસ આ બધા વર્ડ યાદ રાખવા પડશે. જો અહીં લખેલું છે જૂની મિલકત વેચતા નફામાં અને રોકાયેલી મૂડીમાં ઘટાડો. ચલો આ બે સ્ટેપ આપણે પૂરા થાય છે. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, 1,50,000 છે એમાંથી તમારે 6,000 અને 15,000 બંને લેસ કરવાના છે. ચલો લેસ કરશો એટલે 1,44,000 અને 4,85,000 રૂપીસ તમને મળી જશે. ત્યાર પછી હવે આપણે નવી મિલકત ખરીદતા નફામાં અને રોકાયેલી મૂડીમાં વધારો. હવે આપણે ખરીદીવાળું કરવાનું છે. પહેલું જે સ્ટેપ આપણે ઉપર કર્યું હતું એ વેચાણવાળું હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ વેચવાની વાત કરી હતી. અને હવે આપણે શું કરવાનું છે તો કે ખરીદી. અને જ્યારે ખરીદી કરો છો ત્યારે રોકાયેલી મૂડીમાં વધારો થશે. આ બે સ્ટેપ ખાસ યાદ રાખજો. જો તમને એકવાર કહી દઉં છું, વેચાણ કે ત્યારે મૂડીમાં શું થાય, ઘટાડો થાય છે. અને ખરીદી કરી તો મૂડીમાં વધારો થાય છે. કઈ? રોકાયેલી મૂડીમાં વધારો. તો ખાસ યાદ રાખજો, રોકાયેલી મૂડીમાં વધારો ક્યારે થાય, ખરીદી કરો ત્યારે. અને ઘટાડો ક્યારે થાય, વેચો તો ઘટાડો થશે. ચલો આઈ હોપ કે યુ આર અન્ડરસ્ટેન્ડ એવરીબડી ઓલ્સો સ્ટુડન્ટ્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી ખરીદીવાળો શબ્દ વાંચી લઈ. હવે જો તમે કીધું જ છે નવી મિલકત ખરીદવા, તો નવી મિલકત ખરીદવાનો હેતુ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, નવી મિલકત ખરીદવી, નવી મિલકત ખરીદો તો એ આપણા માટે શું આવશે તો કે મિલકતમાં વધારો થશે. નવી મિલકત ખરીદો તો આ રોકાયેલી મૂડી કહેવાય. શું કહેવાય? રોકાયેલી મૂડી. તો 40,000 થઈ જશે. એટલે આ તમારે રોકાયેલી મૂડીમાં લખવાનું છે. અને ત્યાર પછી શું થાય છે તો કે ઘસારા બાદ તમને નવી મિલકતની વાર્ષિક ₹3,000 ઘસારા બાદ 12,000નો નફો મેળવવાનો આપશે. તો જો તમારો નફો કેટલો છે, 12,000નો છે. ખાસ યાદ રાખજો. તો નફો અહીંયા જો ચોખ્ખું કીધું છે, નફો કીધું છે, તો નફો હંમેશા નફાના ખાતામાં આવશે. અને આ તમારી શું છે, રોકાયેલી મૂડી છે. ચલો આના બેઝ ઉપર આપણે અંગ્રેજી મીડિયમમાં પણ કહી દઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા લખેલું છે ₹40,000 છે. ન્યૂ નેટ અસેસ ₹40,000 અસેસ છે. અસેસ એટલે આપણે કેમ આવશે, રોકાયેલી મૂડીમાં. અને ત્યાર પછી આપણને એમાંથી અર્ન કમાણી કેટલી થાય છે, ₹12,000ની કમાણી થાય છે. તો આ પરચેસવાળું છે. જો બધા વર્ડ યાદ રાખજો, આપણે આમાં બધામાં પરચેસ શબ્દ આવવો જ જોઈએ. ચલો જો તમે વાંચી શકો તો કંપની ઇઝ ઇન પરચેસ, પરચેસ વર્ડ આવે છે. તો ખાસ યાદ રાખજો, પરચેસનો મેં નિયમ કીધો તો પરચેસ કે તો હંમેશા શું થાય છે, રોકાયેલી મૂડી છે ઇન્ક્રીઝ થશે. એટલે રોકાયેલી મૂડીમાં શું થશે, વધારો થશે. ખાસ યાદ રાખજો. અને જો સેલ્સ કે તો ડિક્રીઝ થશે. કેમાં? ચલો તમે જ કહેજો ડિક્રીઝ કેમાં કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જો આપણે મિલકત છે એટલે અસેસ છે આપણે સેલ કરી નાખી તો હંમેશા રોકાયેલી મૂડી એટલે કે કેપિટલ એમ્પ્લોય છે એ ડિક્રીઝ થવાનો છે. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો હજી એકવાર કહી દઉં છું કે આપણે સેલ્સ કરી છીએ તો ડિક્રીઝ થશે. શું થશે? ડિક્રીઝ. અને પરચેસ કરી છીએ તો શું થશે? ઇન્ક્રીઝ. શું આવશે? ઇન્ક્રીઝ. ચલો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો આના બેઝ ઉપર હવે આપણે કરશું. 12,000 છે અને 40,000 છે.
આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો. અને હા, આ બે ઉમેરો જ કરવાનો છે. જો ખાસ યાદ રાખજો, સેલ્સ અને પરચેસ. હજી એકવાર કહું છું, સેલ્સ અને પરચેસ. તો ખાસ તમે યાદ રાખજો, સેલ્સ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે, એટલે કે ડિક્રીઝ કરવાનું છે. અને પરચેસ કરો ત્યારે તમારે શું થશે? વધારો થશે. આ બે વર્ડ તમારે ખાસ યાદ રાખવા પડશે. ચલો, બાકી દરેક વખતે ફોર્મેટમાં આ ટાઈપનો દાખલો પૂછાય છે. ચલો, 12,000 ને 40,000 અહીંયા છે. હવે એ બેનું એડિશન કરી નાખો. ચલો, 1,44,000 છે, એમાં 12,000 પ્લસ કરો. 4,85,000 છે, એમાં 40,000 તમે એડ કરજો. ચલો, એટલે તમને કેટલા રૂપિયા મળે છે? 1,56,000 અને બાજુમાં 5,25,000. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે? ROI મેથડ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ROI મેથડમાં કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખો નફો અને કુલ રોકાયેલી મૂડી આપણે હમણાં જ ઉપર શોધ્યું હતું. જો આ તમને શું મળ્યો છે? તો કે ચોખ્ખો નફો. અહીંયા નફો કહેવાશે, આ રોકાયેલી મૂડી. ખબર કેમ પડે વિદ્યાર્થી મિત્રો? તો આ કોષ્ટકમાં જ મેં કીધું છે નફો અને રોકાયેલી મૂડી. હવે એના બેસ ઉપર સૂત્ર ગણતરી આવડે છે, તમે આ સ્ટેપ હાઈથી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણને પર્સન્ટેજ પણ મળી જશે. પછી બાકી શેષની આવકો એટલે ROI. તો એમાં પણ નેટ પ્રોફિટ લેવાનો છે. તો નેટ પ્રોફિટ કેટલો છે? અહીંયા ઉપર તમે જોઈ શકો છો, આપણી પાસે કેટલો છે? 1,56,000. અને આના તમારે 10% કરવાના છે. કેના? કેપિટલ એમ્પ્લોય. ચલો, કેપિટલ એમ્પ્લોય છે એના કેટલા? તો કે 5,25,000 છે, એના 10% કરવાના છે. તો એ તમે કરશો તો એ તમારે પછી બાદ બાકી કરવાની રહેશે, એટલે તમને બાકી શેષ મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આને 10% અહીંયા શરૂઆતમાં આપણને કીધું હતું. ચલો, આ 10% આપણને કીધું હતું એટલા માટે કે મૂડીની પડતર પર તમારે કોસ્ટ ઓફ મળે છે, એના ઉપર તમારે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ દાખલો તમને ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને શેર કરજો, અને સાથે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આવા અવનવા વિડીયો તમારે જોવા હોય તો આપણી જે SGC એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને તમામ પ્રકારના કોર્સ છે એ તમને એક્ઝામ ડેટ જે 27 છે એ પહેલાં આપણે કમ્પ્લીટ કરી દેવામાં આવશે. આપણો જે કોર્સ છે એ કમ્પ્લીટ કરી દેવામાં આવશે. ખાસ તમે યાદ રાખજો. અને વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ જે કોર્સ છે એમાં ડિસ્કાઉન્ટ છે, તો તમે જલ્દીથી કરજો. ટોટલ જે 1 આપણે પ્રાઇસ છે, પરંતુ એમાં તમને બિગેસ્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. લગભગ 60 કે 65 અપ ડિસ્કાઉન્ટ તમને મળી જશે. ચલો, તો તમે 60% પણ ડિસ્કાઉન્ટમાં અત્યારે લાભ લઈ શકો છો, કારણ કે હજી આપણે કોર્સ છે એ આપણે કમ્પ્લીટ કરવાનો છે એટલા માટે. અને ડેફિનેટલી આપણે કોર્સ છે એ કમ્પ્લીટ કરી જ દેશું, એને એવી ખાતરી આપીશ. અને હા, પાસ કેમ થવું એ પણ તમને આઈડિયા છે, એપ્લિકેશનમાં આપી દઈશ. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.